સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદથી આ સમગ્ર સમાચાર જ્યાં જીટીયુમાં પેપર બેઠું પૂછાવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 7નું બેઠું પેપર પૂછાયું હતું। જીટીયુ તો આ સમગ્ર વિવાદ સામે આવી રહ્યો છે જ્યાં બેઠું પેપર પૂછાવાના મામલે વિદ્યાર્થી યુનિયન મેદાને આવ્યું જ્યારે એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પણ વિરોધ નોંધાવ્યો। સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। અમદાવાદથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે જ યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર વિરોધ કરાશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 7નું બેઠું પેપર પૂછાયું હતું ત્યારે ફરી એકવાર જીટીયુ વિવાદમાં આવી છે। બેઠું પેપર પૂછાવાના મામલે વિદ્યાર્થી યુનિયન હવે મેદાને આવ્યું જ્યારે એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જ્યારે એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। અમદાવાદથી આ સમાચાર જ્યાં જીટીયુમાં પેપર બેઠું પૂછાવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો। ધ્રુમી લખાણી, કર્ણાવતી મહાનગર મંત્રી એબીવીપી। ધ્રુવભાઈ, આજે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જીટીયુમાં સિવિલ એન્જિનિયરિંગનું સેમેસ્ટર 7નું પેપર બેઠું 2024નું પૂછી લેવામાં આવ્યું। કેવો વિરોધ છે ખાસ? જેમ આપણે ધ્યાનમાં છે કે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની અંદર હાલ એન્જિનિયરિંગની અંદર જે પરીક્ષાઓ જે છે એ ચાલી રહી છે તો એને લઈને સિવિલ એન્જિનિયરિંગની અંદર સેમ 7ની અંદર જે પેપર જે છે એ 2024નું બેઠું જ 2025ની અંદર અને ઉલ્લેખનીય છે કે એની અંદર જે પ્રશ્ન ક્રમાંકો છે એ પણ બેઠા જેવા ને એવા પૂછી લેવામાં આવ્યા છે અને એ આ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની ઘોર બેદરકારીને કારણે એના પ્રોફેસરો છે એની ઘોર બેદરકારીને કારણે આ વિદ્યાર્થીઓને જે છે એ મોટા પ્રમાણમાં નુકસાનની અંદર જઈ રહ્યું છે, વિદ્યાર્થીઓ પર અન્યાય થઈ રહ્યો છે। એની સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આજે માંગ કરી રહ્યા છે કે એની અંદર જે પણ લોકો દોષિત છે એક ઉદાહરણ સેટ થાય, એવી સજા મળે, એના ઉપર એક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે। અને માત્ર સમસ્યા નહીં પરંતુ સમાધાન લઈને એબીવીપી આવ્યું છે કે આ જે પ્રકારે સરકારની અંદર 11-12ની બોર્ડની પરીક્ષામાં જે પ્રકારે મોડરેટર સિસ્ટમ જે મૂકવામાં આવે છે એ પ્રકારે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં પણ મોડરેટર સિસ્ટમને લાગુ કરવામાં આવે જેથી ગઈ 13 તારીખના રોજ સિવિલ એન્જિનિયરિંગમાં સેમિસ્ટર 7માં જે હર્બલ વિષયનું જે પેપર આપવામાં આવ્યું એ 2024નું સેમ ટુ સેમ કોપી પેસ્ટ હતું અને એ જે પ્રોફેસર મોડરેટરે આ પેપર જે જીટીયુમાંથી કાઢ્યું એને 10 વિદ્યાર્થીઓને બોલાવેલા કે તમે આ તૈયારી કરી નાખજો, આ જ પેપર પૂછવામાં આવશે। રાજુલ ગજ્જરને આજે અમે કુલપતિને રજૂઆત કરી છે કે ભૂતકાળમાં આવા કેટલા સ્કેમ થયેલા છે। રાજુલ ગજ્જરને અમે કીધું કે આની ઉપર તમે કડક કાર્યવાહી કરો, જો કડક કાર્યવાહી કોઈ કરવામાં નહીં આવે તો એની સિવાય બે અઠવાડિયામાં ઉગ્ર આંદોલન કરશે। 2 અઠવાડિયાનો ટાઈમ આપેલો છે। રાજુલ ગજ્જર કુલપતિ આવ્યા ત્યારથી સ્ટાફ નર્સિંગમાં પણ આવું હતું, એબીસીડી એટલે આવી રીતે ક્રમવાઇઝ એમના મળતિયાઓને સેટ કરવા માટે આવું ક્રિએશન કરવામાં આવે છે। તાજેતરમાં 47 પ્રોફેસરોની ભરતી હોય કે આવા ઘણા બધા ષડયંત્રો એમના માણસોને ગોઠવવા માટે અનેક મુદ્દામાં અનેક જગ્યાએ પરીક્ષાનું હોય કે પછી પ્રોફેસરની ભરતી હોય, કોઈ વિદ્યાર્થી ઉપર યુએફએમ થયો હોય તો તાત્કાલિક અઠવાડિયામાં એની કમિટી બનાવી અને યુએફએમમાં 3 વર્ષ બેસાડી દેવાનો। તો કુલપતિના આમાં કેમ પગ ઢીલા થાય છે? અમે આજે કુલપતિને